પ્રિય મિત્ર, તમે તમારો રેડિયો ચાલુ કરીને આ સ્તવન કાર્યક્રમ સાંભળી રહ્યા છો એ માટે હું તમારો આભાર માનું છું. તમે જાણો છો એમ મિત્ર, આપણે બાઇબલમાંના નવા કરારના વિભાગમાં આવેલ યોહાન અનુસાર શુભ સંદેશના હવે તો છેલ્લા અધ્યાયમાં આવી પહોંચ્યા છે, 21મો અધ્યાય. હવે તમે જુઓ તો આ જે 21મો અધ્યાય છે એ યોહાન અનુસાર શુભ સંદેશનો સારાંશ છે, અને એમ છતાં એમાં બહુ જ અદભુત એવા પ્રસંગો વર્ણવવામાં આવ્યા છે. પહેલો પ્રસંગ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો માછલા પકડવા માટે ગાલિલ સમુદ્રમાં જાય છે. બીજી બાબત છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને ગાલિલના સમુદ્ર કિનારે સવારે નાસ્તો આપે છે. અને 3, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના શિષ્ય પિતરના મૃત્યુની જાહેરાત કરે છે. હવે જો તમને યાદ હોય તો ગત સ્તવન કાર્યક્રમમાં આપણે યોહાન અનુસાર શુભ સંદેશના 21મા અધ્યાયની 1-7 કલમો જોઈ હતી, અને એમાં આપણે જોયું હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમની ઉપર વિશ્વાસ અને પ્રેમ કરનારાઓના જીવનોને દોરવણી આપે છે. 21મા અધ્યાયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના 7 શિષ્યોને બહુ જ મહત્વનો પાઠ શીખવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની રાહ જોતા શિષ્યો હતાશ થઈને, નિરાશ થઈને માછલા પકડવા જાય છે. આખી રાત મહેનત કરવા છતાં એમને કંઈ જ મળતું નથી, કશું પકડી શકતા નથી. અને ત્યારે ઈસુ ખ્રિસ્ત વહેલી સવારે શિષ્યોની પાસે આવે છે, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત શિષ્યોને પૂછે છે કે શું તમારી પાસે કંઈ ખાવાનું છે? શિષ્યોને ભૂખ લાગી હતી, ખોરાકની એમને જરૂર હતી, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે જમણી તરફ તમારી જાળો નાખો. અને પછી તો એટલી બધી માછલીઓ પકડાય કે જાળો પણ ખેંચવી મુશ્કેલ થઈ પડ્યું મિત્ર. હવે જાળને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશની સાથે સરખાવી હતી. શુભ સંદેશ, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ એટલે ઈસુ ખ્રિસ્ત આપણા માટે ક્રૂસ ઉપર મૃત્યુ પામ્યા, એમને દફનાવવામાં આવ્યા, અને ત્રીજે દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુમાંથી સજીવન થઈ ઉઠ્યા. આ પ્રસંગ મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના સજીવન થયા બાદનો પ્રસંગ છે. આપણે દુનિયાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ અને પુનરુત્થાનનો સંદેશ પ્રગટ કરવાનો છે. હવે તમે મિત્ર મારી સાથે સાથે યોહાન અનુસાર શુભ સંદેશના 21મા અધ્યાયની 8-11 કલમો જોશો. પ્રેમ સંદેશ નામના તમારા પુસ્તકમાં 330 નંબરના પૃષ્ઠ ઉપર તમને જોવા મળશે યોહાન અનુસાર શુભ સંદેશ 21મો અધ્યાય 8-11 કલમો. જુઓ અહીંયા શું લખ્યું છે. બીજા શિષ્યો માછલીઓ ભરેલી જાળ ખેંચતા ખેંચતા હોડીમાં બેસીને કિનારે આવ્યા, કારણ તેઓ કિનારેથી બહુ દૂર ન હતા. આશરે 90 મીટર જેટલું અંતરે જ તેઓ હતા. તેઓ કિનારે ઉતર્યા ત્યારે તેઓએ સળગતા કોલસા પર મૂકેલી માછલી અને રોટલી જોયા. પછી ઈસુએ તેઓને કહ્યું, હમણાં પકડેલી માછલીમાંથી થોડીક અહીં લાવો. સિમોન પિતર હોડી પર ચડ્યો અને મોટી મોટી માછલીઓથી ભરેલી જાળ કિનારે ખેંચી લાવ્યો. 153 માછલીઓ હતી. એટલી બધી માછલીઓ હોવા છતાં જાળ ફાટી ન હતી. હવે 7મી કલમમાં મિત્ર આપણે જોયું હતું એ પ્રમાણે પિતર સિવાયના બીજા બધા જ શિષ્યો હોડીમાં બેસીને કિનારે આવ્યા. હવે જ્યારે પિતરે જેવું જાણ્યું કે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, ત્યારે એ પાણીમાં કૂદી પડ્યો અને પ્રભુ ઈસુની પાસે પહોંચી ગયો. આ પિતર, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પટ શિષ્ય પિતર, પ્રભુ ઈસુ ખ્રિસ્તની બહુ જ નજીક રહેવા માંગે છે. એને જ્યારે જ્યારે તક મળી છે ને ત્યારે એણે એ તકને ઝડપીને પોતાની નબળાઈ સુધારી લીધી છે, અને એ પ્રભુ ઈસુને સોંપાઈ જાય છે. હવે 8-11મી કલમોમાં જણાવેલ ચમત્કાર એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો છેલ્લો અને તેમના સજીવન થયા બાદ સૌથી પહેલો ચમત્કાર છે. આપણા માટે પણ મિત્ર આ ચમત્કાર બહુ મહત્વનો છે, કારણ કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા અને કાર્ય વિશે જાણકારી મેળવી રહ્યા છીએ. હવે આપણે એવા ઈસુ ખ્રિસ્તને જાણીએ છીએ મિત્ર, જે મૃત્યુમાંથી સજીવન થયેલા ગૌરવી મહિમાવાન ઈશ્વર છે. આ 8-11 કલમોમાંથી કેટલીક મહત્વની બાબતો તરફ હું તમારું ધ્યાન ખેંચવા માંગુ છું મિત્ર. તમે જુઓ છો એમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા એક ચમત્કાર સર્જે છે, અને શિષ્યોની જે મુખ્ય જરૂરિયાત હતી એ ચમત્કાર દ્વારા પૂરી પાડે છે. શિષ્યો માછલીઓ પકડવાના પ્રયત્નો કરી રહ્યા હતા, અને એમના હાથમાં કશું જ આવ્યું નહોતું, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ લોકોને પુષ્કળ માછલીઓ આપે છે. હવે જો તમને યાદ હોય તો કાના નામના ગામમાં પણ એક લગ્ન પ્રસંગે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હાજર હતા. ત્યારે ત્યાં એ લગ્ન પ્રસંગમાં દ્રાક્ષારસ ખૂટી ગયો હતો, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે ખાલી કોઠીઓને પાણીથી ભરાવી હતી, અને પછી એ પાણીનું રૂપાંતર દ્રાક્ષારસમાં કરી નાખ્યું. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સૌથી પહેલો ચમત્કાર હતો.
હવે જૂના કરારમાં જણાવ્યા પ્રમાણે યહોવા દેવ મોશેને પૂછે છે કે તારા હાથમાં શું છે? અને મોશે ઈશ્વરને કહે છે કે લાકડી. અને ઈશ્વર એ લાકડીનો ઉપયોગ ઇઝરાયેલી પ્રજા માટે ચમત્કાર કરવા માટે કરે છે. અને એવી જ રીતે બીજી જગ્યાએ નાના એવા જુવાન દાઉદના હાથમાં એક ગોફણ હતી અને એ દ્વારા એણે મહાકાય શક્તિશાળી ગોલિયાતને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હવે એ જાણવું મિત્ર બહુ જરૂરી છે કે તમારી પાસે જે કાંઈ છે એનો શ્રેષ્ઠ ઉપયોગ ઈશ્વર કરે છે. ઘણા બધા લોકો એવું ઈચ્છે છે કે તેઓ કોઈ બીજી જગ્યાએ અથવા જુદી જ પરિસ્થિતિમાં હોય તો સારું, પરંતુ મિત્ર તમે જ્યાં છો ત્યાં જે પરિસ્થિતિમાં છો એ પરિસ્થિતિમાં ઈશ્વર જો તમારો ઉપયોગ ના કરે તો હું નથી માનતો કે ઈશ્વર તમારો બીજી કોઈ જગ્યાએ ઉપયોગ કરે. હવે આ સિવાય પ્રભુ ઈસુ ખ્રિસ્ત બીજું શું કરે છે એ તમે જોયું મિત્ર? ઈસુ ખ્રિસ્ત ભરપૂરપણામાંથી પુષ્કળ આપે છે. એ કાના નામના ગામમાં પાણીના કુંડા દ્રાક્ષરસથી છલોછલ થઈ ગયા હતા. બીજા એક પ્રસંગે પ્રભુ ઈસુ ખ્રિસ્તે 5,000 કરતા વધારે માણસોને થોડાક જ ખોરાકથી ચમત્કાર કરીને જમાડ્યા હતા. અને એમ છતાં 12 ટોપલીઓ ભરીને ખોરાક વધ્યો હતો. અને અહીં તમે જુઓ, અહીં જણાવ્યા પ્રમાણે જાળ માછલીઓથી એટલી બધી ભરાઈ ગઈ, પુષ્કળ ભરાઈ ગઈ. કિનારા ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તે માછલી અને રોટલીનો નાસ્તો તૈયાર કરી રાખ્યો હતો શિષ્યો માટે. હવે ત્યાં વધારે માછલીઓ માગીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લોકોને નાસ્તામાં આપવા માંગે છે. ઈસુ ખ્રિસ્ત થાકેલા અને હતાશ તથા નિરાશ થયેલા શિષ્યોની સેવા કરે છે. શિષ્યોને ખોરાકની જરૂર હતી અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમને ખોરાક પૂરો પાડે છે. હવે આ પ્રસંગ સિવાય એક બીજો પણ સમય હતો મિત્ર, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પિતરને માછલીઓ પકડવા માટે જાળ નાખવા સૂચવ્યું હતું. લુક અનુસાર શુભ સંદેશમાં આ પ્રસંગ આપણને જોવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવાના આરંભમાં તેમણે પિતરને કહ્યું હતું કે તું માછલીઓ નહીં પણ માણસોને પકડનારો થઈશ. કઈ રીતે? મૃત્યુમાંથી સજીવન થયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરવાથી લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવે છે. એ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાપ, શૈતાન અને મૃત્યુ ઉપર વિજય મેળવ્યો છે. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પાપોની ક્ષમા આપનાર તરીકે જાહેર કરવાની જરૂર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા જીવનોના દોરનાર છે મિત્ર. આપણે આ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે સંગતમાં રહેવાની જરૂર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી ઈચ્છાઓના પણ પ્રભુ છે. હવે તમે આગળ 12-14 કલમો જોશો મારી સાથે સાથે. યોહાન અનુસાર શુભ સંદેશ 21મો અધ્યાય. અહીંયા લખવામાં આવ્યું છે કે ઈસુએ તેઓને કહ્યું, આવો અને નાસ્તો કરો. તમે કોણ છો એમ પૂછવાની કોઈની હિંમત ચાલી નહીં, કારણ તેઓ જાણતા હતા કે એ તો પ્રભુ છે. તેથી ઈસુએ આવીને રોટલી લઈને તેઓને આપી અને એ જ રીતે માછલી પણ આપી. ઈસુ મૃત્યુમાંથી સજીવન કરાયા પછી આ ત્રીજી વાર તેમણે પોતાના શિષ્યોને દર્શન આપ્યું. હવે આપણે જોયું એ પ્રમાણે મિત્ર 12મી કલમમાં જણાવ્યા પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને આમંત્રણ આપે છે, આવો અને નાસ્તો કરો. ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોની કેટલી બધી કાળજી અને સંભાળ રાખે છે. આ શિષ્યો થાકેલા હતા, ભૂખ્યા હતા, નિરાશ હતા, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે આવો અને નાસ્તો કરો. આ ઘટના મિત્ર આપણને ખાતરી આપે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી પૂરેપૂરી કાળજી રાખવા માંગે છે. ઈસુ ખ્રિસ્ત આપણા માતા પિતા કરતા પણ મિત્ર આપણી વધારે સંભાળ રાખે છે. હવે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને સિમોન પિતર વચ્ચેનો વાર્તાલાપ જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિમોન પિતરને બહુ જ મહત્વની જવાબદારી સોંપે છે. 15-17 કલમો જુઓ. પ્રેમની પારખ એ શીર્ષક નીચે લખવામાં આવ્યું છે. નાસ્તો કરી રહ્યા પછી ઈસુએ પિતરને કહ્યું, યોહાનના પુત્ર સિમોન, આ બધા કરતા શું તું મારા પર વધારે પ્રેમ રાખે છે? તેણે જવાબ આપ્યો, હા પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર પ્રેમ રાખું છું. ઈસુએ તેને કહ્યું, મારા ઘેટાને ચરાવ. બીજી વાર ઈસુએ તેને પૂછ્યું, યોહાનના પુત્ર સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે? તેણે કહ્યું, હા પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર પ્રેમ રાખું છું. ઈસુએ તેને કહ્યું, મારા ઘેટાને સાચવ. ત્રીજી વાર ઈસુએ પૂછ્યું, યોહાનના પુત્ર સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે? પિતર ઉદાસ થઈ ગયો, કારણ કે ત્રીજી વાર ઈસુએ તેને પૂછ્યું,
શું તું મારા પર પ્રેમ રાખે છે? તેણે કહ્યું, પ્રભુ, તમને બધી ખબર છે. તમે જાણો છો કે હું તમારા પર પ્રેમ રાખું છું. ઈસુ ખ્રિસ્ત સિમોન પીતરને ફરીથી સેવા કરવા માટે આમંત્રણ તથા ઉત્તેજન આપે છે આ કલમોમાં. આ પીતર વારંવાર નિષ્ફળ ગયો હતો. સેવામાંથી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવામાંથી એ પાછો પડી ગયો હતો. પરંતુ ઈસુ ખ્રિસ્ત આવા પિતરને પુનઃ સેવા કાર્યની તક પૂરી પાડે છે. અહીંયા આપણે બહુ જ મહત્વનો બોધપાઠ શીખી શકીએ એમ છીએ મિત્ર. ઈસુ ખ્રિસ્તની સેવા કરવા માટે સૌથી મહત્વની બાબત હોય તો એ ઈસુ ખ્રિસ્ત માટેનો પ્રેમ છે. ઈસુ ખ્રિસ્ત માટેનો પ્રેમ. ઈસુ ખ્રિસ્ત ઉપર પ્રેમ રાખ્યા વગર એમની સેવા કરવી બિલકુલ નિરર્થક છે મિત્ર. સેવાના નામે પ્રવૃત્તિઓ કરનારા અને પોતાનો જીવન નિર્વાહ, સમાજમાં માન, સ્થાન અને મોભો શોધવાનો પ્રયત્ન કરનારા ઘણા બધા છે, પણ હૃદયથી પૂરા મનથી, પૂરા જીવથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરીને કશું જ ન મળે તો પણ ઈસુ ખ્રિસ્તની સેવા કરવાની ઝંખના રાખવી એ જ મિત્ર સાચી વૃત્તિ હોવી જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આજે પણ એ જ પ્રશ્ન પૂછી રહ્યા છે, શું તું મને પ્રેમ કરે છે? જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા પૂરા વ્યક્તિત્વથી પ્રેમ કરીએ તો આપોઆપ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા કરીશું. એના માટે કોઈએ આપણને સૂચનાઓ નહીં આપવી પડે, કોઈએ આપણને ધક્કા નહીં મારવા પડે. ઘણી બધી વાર મેં એવું જોયું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પૂર્ણ સમયની સેવામાં રહેલા ઘણા સેવકોને ધક્કા મારવા પડે છે. હવે આપણે જોઈએ છીએ અહીંયા તો 3 વખત પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિમોન પીતરને એકનો એક જ પ્રશ્ન પૂછે છે, યોહાનના પુત્ર સિમોન, આ બધા કરતા શું તું મારા પર વધારે પ્રેમ રાખે છે? અને આ પ્રશ્નનો જવાબ પણ પીતર 3 વાર આપે છે. ઈસુ ખ્રિસ્ત 3 વખત પ્રશ્ન પૂછીને પીતરને 3 વખત એમની સેવા કરવાનું આમંત્રણ પાઠવે છે. હવે આમાં મુખ્ય મુદ્દો એ છે મિત્ર કે પ્રથમ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સૌથી વધારે પ્રેમ કરવો જોઈએ અને એ પછી એમની સેવાની જવાબદારી સ્વીકારવાની વાત આવે છે. ઈસુ ખ્રિસ્ત શા માટે 3 વાર પીતરને એકનો એક પ્રશ્ન પૂછે છે? સિમોન પીતરે 3 વાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કર્યો હતો, એટલા માટે ઈસુ ખ્રિસ્ત એને એ પ્રસંગ યાદ કરાવતા એના સાચા પ્રેમની ખાતરીને મજબૂત કરવા માટે 3 વખત એકનો એક પ્રશ્ન પૂછે છે. હવે આ હકીકત સ્વીકાર્ય છે, પણ એનાથી પણ વધારે મહત્વની હકીકત આમ 3 વાર પ્રશ્ન પૂછવા પાછળ સમાયેલી છે. હવે જ્યારે પ્રથમ વખત પ્રભુ ઈસુ ખ્રિસ્તે બીજા શિષ્યો અને સાથે સિમોન પીતરને પણ એમની સેવા માટે આમંત્રણ પાઠવ્યું હતું, ત્યારે પણ આ શિષ્યો માછલીઓ પકડતા હતા, તમને યાદ હશે. અને ત્યારે પણ એમની આખી રાત મહેનત એમણે કરી માછલીઓ પકડવા, પણ એ શૂન્યમાં પરિણમી હતી. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પીતરને કહ્યું હતું કે આ બાજુએ જાળ નાખ, અને પરિણામે એટલી બધી માછલીઓ પકડાઈ કે જાળ ફાટું થઈ ગઈ. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પીતરને કહ્યું હતું કે હવે તું માણસોનો પકડનાર બનીશ. આ પીતર બીજા શિષ્યોની સાથે ત્યારથી જ પ્રેષિત કહેવાયો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને પ્રેષિતો તરીકે નિમ્યા હતા. હવે લગભગ 3 વર્ષ પછી પ્રેષિત પીતર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જાહેરમાં નકાર કરે છે. ક્યાં? જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને યહૂદી અદાલત સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા, ત્યાં 3 વાર પીતર એવી ઘોષણા કરે છે કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતો પણ નથી. ઈસુ ખ્રિસ્તનો નકાર કરવા દ્વારા પીતરે એનું પ્રેષિત પદ ગુમાવ્યું હતું. પીતરે જ્યાં જવા જેવું ન હતું ત્યાં એ ગયો હતો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એણે 3 વખત નકાર કરવો પડ્યો. હવે સવારના સમયે ગાલિલ સમુદ્રના કિનારે કોયલા સળગી રહ્યા છે, નાસ્તો તૈયાર છે, ખુદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાસ્તો આપી રહ્યા છે. એવા સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પીતરને એનું તેડું યાદ અપાવે છે. ઈસુ ખ્રિસ્ત પીતરને ફરીથી એની સેવાની જગ્યાએ પાછો મૂકે છે. એણે જે હક ગુમાવી દીધો હતો એ હક હવે એને પાછો આપવામાં આવે છે, અને સાથે સાથે તેને જવાબદારી પણ સોંપવામાં આવે છે. હક અને જવાબદારી સાથે સાથે જાય છે મિત્ર. જો હક છે તો જવાબદારી પણ છે, પરંતુ આજે સ્વાર્થી પાપી માનવને માત્ર હક જ જોઈએ છે, જવાબદારી ખપતી નથી.
ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરનાર જ એમની સેવા કરી શકે મિત્ર, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરનાર જ હકની સાથે જવાબદારી પણ સ્વીકારે છે. પણ હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે તમે પ્રેમ કોને કરો છો? શું પ્રભુ ઈસુ ખ્રિસ્તને, કે પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના કામે તમારી જાતને અને માત્ર ભૌતિક સુખ સગવડોને? શક્ય છે આપણે પિતરની માફક પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જાહેરમાં નકાર કરતા નથી, પરંતુ અંગત રીતે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને નહીં પણ એ યહૂદાની માફક માત્ર ભૌતિક સુખને જ પ્રેમ કરતા હોઈ શકીએ છીએ. આપણા વલણોને અને આપણા જીવનોને તપાસવાની તાતી જરૂર છે મિત્ર. પિતરને પુનઃ તક પ્રાપ્ત થાય છે. પિતર મનોમન પશ્ચાતાપ સાથે ફરીથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાની જાતનું સમર્પણ કરે છે. અને આપણે પણ મિત્ર ઈશ્વર તરફથી મળતી તકને આશીર્વાદ તરીકે ઝડપી લેવાની અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને સંપૂર્ણ રીતે આધીન થઈ જવાની જરૂર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતરને સિમોન તરીકે સંબોધે છે. આ બહુ રસપ્રદ છે. સિમોન, યોહાનના દીકરા. હવે શા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને સિમોન તરીકે ઉદ્દેશે છે? એનું કારણ એ છે કે જ્યારે સૌ પ્રથમ વખત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતરને મળ્યા હતા ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પિતરને જોઈને એને કેફાસ એટલે કે ખડકની ઉપમા આપી હતી. કેફાસ અરામી ભાષાનો શબ્દ છે. એનો અર્થ થાય ખડક જેવો માણસ. જ્યારે ગ્રીક ભાષામાં પેત્રોસ એટલે પિતર એટલે ખડક. હવે પિતરને એ પ્રસંગ યાદ આવી જાય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને ખડક કહ્યો હતો. એ પ્રસંગ અને સમય પિતરે નજર તાજો કરેલો છે. અને હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતરને કહે છે કે તું ખડક છે અને તને ફરીથી ખડક તરીકે હું ઘોષિત કરું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઈશ્વર પુત્ર તરીકે જાહેર કરનાર પિતર ખડક કહેવાયો હતો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કરવાથી એ ખડક રેતી સમાન થઈ ગયો હતો. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને પુનઃ ખડક તરીકે સ્થાપિત કરે છે. ત્રણ વખત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતરને પ્રશ્ન પૂછે છે કે સિમોન, શું તું મને પ્રેમ કરે છે? આ પ્રશ્નમાં જુઓ, પિતર શબ્દ નથી વાપર્યો, પણ સિમોન નામ છે. ઈસુ ખ્રિસ્ત પિતરને એ પ્રથમનો પ્રેમ યાદ કરાવે છે. ત્રણ વખત તમે જુઓ પ્રેમ શબ્દનો ઉપયોગ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યો છે. હવે ગુજરાતી ભાષામાં તો પ્રેમ માટે વિવિધ શબ્દો છે, પણ એના અર્થ અલગ અલગ થતા નથી, લગભગ સરખા થાય છે. જેમ કે પ્રેમ, ચાહના, સ્નેહ, પ્રીતિ વગેરે વગેરે. પરંતુ પ્રેમ માટે મૂળ ગ્રીક ભાષામાં 3 જુદા જુદા શબ્દો છે મિત્ર, અને એના અર્થ પણ 3 જુદા જુદા થાય છે. હવે આજના સમયમાં જ્યારે પ્રેમ શબ્દને દ્વિઅર્થી અને બહુ જ હલકો બનાવવામાં આવ્યો છે, ત્યારે આપણને પ્રેમ શબ્દનું સાચું મૂલ્ય સમજવામાં મુશ્કેલી પડે છે. મોટે ભાગે તો આપણે પ્રેમને જાતીયતા સાથે સરખાવીએ છીએ. મહદઅંશે લોકો પ્રેમનો એ જ અર્થ કરે છે. ખાસ કરીને સિનેમા જગતમાં પ્રેમને તો બહુ જ નીચલી કક્ષાનો ચિતરવામાં આવે છે અને હલકો પાડવામાં આવે છે. જાતીયતાનો પર્યાય એટલે પ્રેમ એવું સમજવામાં આવે છે. પરંતુ ગ્રીક ભાષામાં એવું નથી. ગ્રીક ભાષામાં પ્રથમ શબ્દ ઇરોઝ છે. આ શબ્દનો ઉપયોગ પ્રેમને જાતીયતા સાથે સરખાવવા માટે થયો છે. જાતીય ઉત્તેજન માટે ઇરોઝ શબ્દનો ઉપયોગ થાય છે. બાઇબલમાં પ્રેમ માટે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો નથી મિત્ર. અને પછી ગ્રીક ભાષામાં પ્રેમ માટે ફિલિયો એ શબ્દનો ઉપયોગ થયો છે, જેનો અર્થ થાય છે મિત્રતા અથવા તો મૈત્રી. ફિલિયો શબ્દ આકર્ષણ અને લાગણીના સંબંધો માટે વપરાય છે. મિત્રો વચ્ચેનો પ્રેમ, માતા પિતા અને બાળકો વચ્ચેનો સંબંધ, જાતીયતા વગરના સંબંધોમાં આ પ્રકારનો પ્રેમ જોવા મળે છે મિત્ર. અને આ સિવાય પ્રેમ માટે ત્રીજો પણ શબ્દ છે. એ શબ્દ છે આગાપેઓ. આગાપેઓનો અર્થ થાય સર્વોત્તમ, સર્વશ્રેષ્ઠ, સર્વોચ્ચ, ઉચ્ચ કોટીનો પ્રેમ. આ શબ્દમાં ગૌરવ અને મહાત્મ્ય સમાયેલા છે. અને આ શબ્દ આગાપેઓ એ તો ઈશ્વરના પ્રેમ માટે વપરાય છે. બાઇબલમાં આ પ્રેમ વિશે મિત્ર, ઈશ્વરના પ્રેમ વિશે લખવામાં આવ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિમોન પિતરને પ્રશ્ન પૂછે છે કે આ આગાપેઓ શબ્દનો ઉપયોગ એ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પિતરને 3 વાર જે પ્રશ્ન પૂછ્યો ને એમાં 3 વખત પ્રેમ શબ્દનો ઉપયોગ થયો છે.
અને એના માટે મૂળ ગ્રીક ભાષામાં આગાપેઓ શબ્દ વપરાયો છે. સિમોન, શું તું મને તારા પૂરા હૃદયથી પ્રેમ કરે છે, જેમાં બીક નથી, જેમાં સ્વાર્થ નથી, સોદો નથી કે કોઈ શરત નથી, એવો પ્રેમ? મિત્ર, આપણી મુક્તિ પાછળ, આપણા ઉદ્ધાર પાછળ ઈશ્વરે આ બિનસ્વાર્થી પ્રેમ કર્યો છે આપણને. એ પ્રેમ માત્ર શબ્દમાં નહીં, પણ કૃત્યમાં, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરેલા કૃત્યમાં જોવા મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાપી માનવના ઉદ્ધાર માટે પોતાનો જીવ આપી દીધો, જેથી પાપી માણસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકીને પોતાના દુષ્કર્મોના બંધનોમાંથી, પોતાના પાપોની શિક્ષામાંથી મુક્તિ પ્રાપ્ત કરે. શું તમે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આવો નિસ્વાર્થ, કોઈ પણ જાતની સોદાબાજી વગરનો પ્રેમ કરો છો? બિનશરતી પ્રેમ? તમે તમારા જીવનને, તમારા વલણને જરા તપાસો. માત્ર સ્વર્ગ પ્રાપ્તિ માટે અને આરામદાયી જીવન જીવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરી શકાતો નથી. મિત્ર, ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરવો એટલે કોઈ પણ જાતની શરત વગરનો સંપૂર્ણ નિસ્વાર્થ પ્રેમ. અને આવો પ્રેમ તો ત્યારે જ થાય મિત્ર, જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણું પોતાનું જીવન સોંપી દઈએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવાનો નિર્ણય કરીએ. આ પ્રેષિત પિતર માટે એક લોકવાયકા છે. પિતરે પોતાના પ્રભુ ઈસુને માટે ઊંધા મસ્તકે ક્રૂસ ઉપર પોતાનો જીવ આપી દીધો હતો. મિત્ર, લોકોએ એને એવી ક્રૂર રીતે ઈસુ ખ્રિસ્તના નામને કારણે મારી નાખ્યો હતો. આ છે મિત્ર ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવાની કિંમત અને ઈસુ ખ્રિસ્ત ઉપરનો સાચો પ્રેમ. ખેર, આપણે હવે આગળ વધીએ અને યોહાન અનુસાર શુભ સંદેશના 21મા અધ્યાયની 18 થી 25 કલમો જોઈએ. ઈસુએ તેને કહ્યું, મારા ઘેટાને ચરાવ. હું તને સાચે જ કહું છું, તું યુવાન હતો ત્યારે તું તારી કમર કસીને જ્યાં જવા ચાહે ત્યાં જતો હતો, પરંતુ જ્યારે તું વૃદ્ધ થઈશ ત્યારે તું તારા હાથ લંબાવીશ અને બીજો કોઈ તને બાંધીને તું જ્યાં જવાની ઈચ્છા નહીં રાખતો હોય ત્યાં લઈ જશે. કયા પ્રકારના મોતને ભેટીને તે ઈશ્વરનો મહિમા કરવાનો હતો તે બતાવવા તેમણે એમ કહ્યું. પછી ઈસુએ તેને કહ્યું, મને અનુસર. ઈસુ અને બીજા શિષ્ય, એ શીર્ષક નીચે આગળ 20 થી 25 કલમો કહે છે કે જેના પર ઈસુ પ્રેમ રાખતા હતા અને જમતી વખતે જે હંમેશા ઈસુની છાતી હટેલીને બેસતો હતો અને જેણે પ્રભુને પૂછ્યું હતું કે પ્રભુ, કોણ તમારી ધરપકડ કરાવશે? એ બીજા શિષ્યને પિતરે પાછા ફરીને જોયો. જ્યારે પિતરે તેને જોયું ત્યારે તેણે ઈસુને પૂછ્યું, પ્રભુ, એનું શું થશે? ઈસુએ જવાબ આપ્યો, હું પાછો આવું ત્યાં સુધી તે જીવતો રહે એવી મારી ઈચ્છા હોય તો તેમાં તારે શું? તું તારે મને અનુસર. તેથી ઈસુના અનુયાયીઓમાં એવી વાત પ્રસરી કે તે શિષ્ય મરશે નહીં. પણ ઈસુએ એવું કહ્યું નહોતું કે તે મરશે નહીં. એમણે માત્ર એટલું જ કહ્યું, હું પાછો આવું ત્યાં સુધી તે જીવતો રહે તેવી મારી ઈચ્છા હોય તો એમાં તારે શું? ઉપસંહાર 24 અને 25 કલમો. એ જ શિષ્ય આ બધી વાતની સાક્ષી પૂરે છે અને તેણે જ આ બધી વાતો લખી છે. અમને ખાતરી છે કે તેની સાક્ષી સાચી છે. બીજી ઘણી બાબતો ઈસુએ કરી. જો બધી જ એક પછી એક નોંધવામાં આવે તો મને લાગે છે કે જે પુસ્તકો લખાય તેનો સમાવેશ આખી દુનિયામાં પણ થઈ શકે નહીં. એટલા બધા અદ્ભુત કર્મો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે કર્યા છે. મિત્ર, યોહાન અનુસાર શુભ સંદેશના અભ્યાસથી મિત્ર હું માનું છું કે ઘણી બધી અદ્ભુત એવી બાબતો તમે જાણી શક્યા હશો અને ઈશ્વરનો દૈવી પ્રકાશ તમે પ્રાપ્ત કરી શક્યા હશો. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેવા કેવા ચમત્કારો કર્યા, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેવી કેવી વાતો કહી, પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમારા અને મારા માટે અને સમગ્ર માનવજાત માટે ક્રૂસ ઉપર શું કર્યું, એ બધું યોહાન અનુસાર શુભ સંદેશના અભ્યાસ દ્વારા હું માનું છું મિત્ર કે તમે સમજી શક્યા હશો અને તમને યાદ પણ હશે. છેલ્લો મારો એક જ પ્રશ્ન છે તમને યોહાન અનુસાર શુભ સંદેશના અભ્યાસના અંતમાં, કે શું તમને ઈશ્વરના આ પવિત્ર વચનોમાંથી દૈવી પ્રકાશ પ્રાપ્ત થયો છે? શું તમે સમજી શક્યા છો મિત્ર કે તમે પાપી છો અને તમને ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તની જરૂર છે?
શું તમે એ વાત ઉપર વિશ્વાસ કરો છો કે ઈસુ ખ્રિસ્તે તમારા પાપોનો દંડ તમારા વતી ભરપાઈ કરવા માટે ક્રૂસ ઉપર મૃત્યુ